વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 58 કાઢવાનું છે. યુનિટ નંબર 6, કોકો ઇઝ કોલિંગ. તો આપણે આ પાઠ કમ્પ્લીટ થયો છે, પણ ફરીથી રિવિઝન કરાવીશું આપણે. હું તમને સ્વાધ્યાય પોથીમાંથી રિવિઝન કરાવીશ, પણ તમારે પાઠ્યપુસ્તક બહાર કાઢવાની છે અને નોટબુક એ કાઢવાની છે. હું જે લખાવું એ લખતું જવાનું. તો આપણે પહેલી એક્ટિવિટી જોઈશું. તમારે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. હું તમને સ્વાધ્યાય પોથીમાં સમજાવીશ. તો જુઓ, પહેલી એક્ટિવિટીમાં અહીં કોકોના દોસ્તો છે. પહેલાં આપણે તેને મળીએ. પહેલો દોસ્ત કોણ છે? મોનુ. મોનુ મંકી. મંકી હતો વાંદરો, એનું નામ શું છે? મોનુ. પછી બીજો ફ્રેન્ડ છે રેબિટ. રેબિટનું નામ છે રોકી. રોકી રેબિટ. પછી ડોગ. ડોગનું નામ ડિમ્પુ. ડિમ્પુ ડોગ. કેટ. કિટ્ટુ કેટ. પછી ગોટ. બકરી છે, એનું નામ છે ગિટ્ટુ. પછી કીકુ ક્રો. ક્રો કાગડો છે, એનું નામ છે કીકુ. કુકુ. તો હવે આપણે જોઈશું એના નીચે. ધ્યાનથી પહેલાં તમારે જોવાનું છે, પછી મેં તમને નોટમાં લખાવું એમ લખતું જવાનું. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરો. ઉપર ચિત્રના આધારે જવાબ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ? કે રેબિટનું નામ શું છે? રોકી કે મોનુ? તો રોકી. તો આપણે તેની ફરતે સર્કલ કરવાનું છે. રોકી. સેકન્ડ, હુ ઇઝ મોનુ? કેટ કે મંકી? મોનું નામ કોનું હતું? બિલાડીનું કે મંકીનું? તો મંકીનું. તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું. થર્ડ ક્વેશ્ચન છે, ઇઝ કુકુ અ ક્રો? આ જે કાગડો છે એનું નામ કુકુ છે. કુકુ એ કાગડો છે? તો ના. ક્રોનું નામ શું હતું? કીકુ. તો યસ કે નો? તો નો. તેનું નામ કુકુ નહોતું. શું હતું? કીકુ. નંબર 4, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? કે ડોગનું, કૂતરાનું નામ શું છે? ગિટ્ટુ કે ડિમ્પુ? તો ડિમ્પુ. શું નામ છે એનું? ડિમ્પુ. તો ડિમ્પુની ઉપર સર્કલ કરીશું આપણે. નંબર 5, હુ ઇઝ કિટ્ટુ? કિટ્ટુ કોણ છે? કેટ કે ક્રો? તો કેટ. તો કેટની ઉપર સર્કલ કરીશું આપણે. નંબર 6, હુ ઇઝ કીકુ? ક્રો કે કેટ? કીકુ કોણ છે? ક્રો છે કે કેટ? તો ક્રો. કાગડો છે. હવે 7મો ક્વેશ્ચન જોઈશું આપણે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ? ગોટનું નામ શું છે? બકરીનું નામ? ગિટ્ટુ કે કિટ્ટુ? તો ગોટનું નામ ગિટ્ટુ છે. તો ગિટ્ટુનું ઉપર આપણે સર્કલ કરવાનું છે. નંબર 8, હુ ઇઝ રીડિંગ અ પોયમ? કે કવિતા કોણ વાંચી રહ્યું છે? કીકુ કે કુકુ? તો કુકુ. કોણ વાંચી રહ્યું છે? કુકુ કવિતા વાંચી રહ્યું છે.
નંબર 9, ઇઝ ધ ગોટ રનિંગ? આ જે બકરી છે એ દોડી રહી છે? તો ના, સ્કીપિંગ, દોરડા કૂદી રહી છે. તો યસ કે નો? તો નો. નંબર 10, ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી? શું ડિમ્પુ ટીવી જોઈ રહી છે? તો યસ, હા. નંબર 11, હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ? કુકુના બેસ્ટ ફ્રેન્ડ, પ્રિય મિત્રનું નામ શું છે? તો કીકુ. શું નામ છે? જુઓ, તમને પાઠ્યપુસ્તકમાં હશે કે લુક એટ ધ કીકુ ક્રો. કીકુ ક્રોને મળો. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તે ગીત ગાઈ રહ્યું છે અને નૃત્ય કરી રહ્યું છે. ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. તે કુકુનો પ્રિય મિત્ર છે. તો કુકુઝ બેસ્ટ ફ્રેન્ડનું નામ શું આવશે? કીકુ. પછી નંબર 12, ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? જે કિટ્ટુ છે એ પુસ્તક વાંચી રહ્યું છે. રીડિંગ અ બુક, યસ કે નો? તો કિટ્ટુ પુસ્તક લખી રહ્યું છે, વાંચી રહ્યું નથી. રાઇટિંગ અ પોયમ, બરાબર? તો આપણે નો આવશે અહીંયા. નંબર 13, ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી? જે રોકી છે એ ઝાડ ઉપર ચડી રહ્યું છે? તો યસ કે નો? તો નો. ઝાડ ઉપર તો વાંદરો ચડી રહ્યો છે, બરાબર? રોકી રેબિટ તો દોડી રહ્યું છે, તો નો આવશે. હુ ઇઝ રનિંગ? કોણ દોડી રહ્યું છે? તો મેં તમને આગળ જ કીધું કે રોકી રેબિટ હતું, સસલું, એ દોડી રહ્યું છે. તો કુકુ કે રોકી? તો રોકી. હુ ઇઝ રોકી? રોકી કોણ છે? ક્રો કે રેબિટ? તો રેબિટ, સસલું છે. સસલાનું નામ છે રોકી. 16, ઇઝ કુકુ સિંગિંગ એન્ડ ડાન્સિંગ? જે કુકુ છે એ ગાઈ રહ્યું છે અને નૃત્ય પણ કરી રહ્યું છે? કુકુ? તો ના, એ પુસ્તક વાંચી રહ્યું છે, બરાબર? જે કીકુ ક્રો છે એ ગાઈ રહ્યું છે અને ડાન્સિંગ કરી રહ્યું છે, તો કુકુ નો. નંબર 17, ઇઝ કિટ્ટુ બિઝી? જે કિટ્ટુ છે, કેટ છે, એ બિઝી છે? તો તમને પાઠ્યપુસ્તકમાં બતાવતા હશે. કિટ્ટુ કેટ છે એ કહે છે આઈ એમ બિઝી, તો યસ. 18, હુ ઇઝ રાઇટિંગ અ પોયમ? કોણ પુસ્તક લખી રહ્યું છે? કીકુ કે કિટ્ટુ? તો કિટ્ટુ. જે કેટ છે એ પુસ્તક લખી રહ્યું છે, તેનું નામ છે કિટ્ટુ. 19, ઇઝ ગિટ્ટુ અ ડોગ? જે ગિટ્ટુ છે એ ડોગ છે, કૂતરો છે? યસ કે નો? તો નો. જે કૂતરો છે એનું નામ ડિમ્પુ છે અને આ ગિટ્ટુ છે એ બકરી છે, તો નો. 20, હુ ઇઝ સ્કીપિંગ? દોરડા કોણ કૂદી રહ્યું છે? ગિટ્ટુ કે કિટ્ટુ? તો ગિટ્ટુ, જે બકરી છે એ દોરડા કૂદી રહી છે. 21, હુ ઇઝ વોચિંગ અ મૂવી? કોણ મૂવી જોઈ રહ્યું છે? કુકુ કે ડિમ્પુ? તો ડિમ્પુ ડોગ છે એ વોચિંગ મૂવી, જે ફિલ્મ છે એ જોઈ રહ્યું છે. તો આપણે ડિમ્પુ ઉપર સર્કલ કરીશું.
હવે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરો. સામેનું જે ચિત્ર હતું તમે પાઠ્યપુસ્તકમાં ચિત્ર જોઈ શકો છો. પેજ નંબર 58 ઉપર ચિત્રના નીચે જે સેન્ટેન્સ છે એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે ને ઉપર કૌંસ આપેલા જ છે. તો કૌંસ પહેલાં તો હું વાંચી જાઉં છું. ક્લાઇમ્બિંગ, રનિંગ, ડાન્સિંગ, રાઇટિંગ, સ્કીપિંગ, વોચિંગ અને રીડિંગ. પહેલું છે રોકી ઇઝ. જે રોકી રેબિટ છે એ શું કરી રહ્યું છે? તો રનિંગ, દોડી રહ્યું છે. તો આપણે અહીંયા લખીશું રનિંગ, RUNNING. નંબર 2, કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોયમ. તો રીડિંગ અ પોયમ. રીડિંગ READING. રીડિંગ અ પોયમ. નંબર 3, મોનુ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી. તો ક્લાઇમ્બિંગ આવશે. મોનુ ઝાડ ઉપર ચડી રહ્યો છે. બરાબર. તો ક્લાઇમ્બિંગ, CLIMBING. નંબર 4, ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. તો વોચિંગ. બરાબર, મૂવી જોઈ રહ્યો છે તો વોચિંગ. WATCHING. વોચિંગ. નંબર 5, કીકુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. કીકુ શું કરી રહ્યું છે? ગાઈ રહ્યું છે અને નૃત્ય પણ કરી રહ્યું છે. તો ડાન્સિંગ લખીશું DANCING. ડાન્સિંગ. નંબર 6, ગીટુ ઇઝ ખાલી જગ્યા. જે ગીટુ છે ડોગ છે એ સ્કીપિંગ, દોરડા કૂદી રહ્યું છે. તો સ્કીપિંગ લખીશું SKIPPING. નંબર 7, કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા અ બુક. કિટ્ટુ છે એ લખી રહ્યું છે, રાઇટિંગ અ બુક. તો WRITING. ફરીથી ખાલી જગ્યા બોલી જાઉં છું. રોકી ઇઝ રનિંગ. કુકુ ઇઝ રીડિંગ અ પોયમ. મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી. Kiku is singing and dancing. Gitu is skipping. Kitu is writing a book. હવે પછીનું આપણે જોઈશું કે ચિત્ર જોઈ નીચેના વાક્યો સામે ખરાની નિશાની કરો. જે વાક્ય સાચું હોય, ચિત્રના આધારે બંધ બેસતું હોય એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. તો પહેલું છે ચિત્ર ગિટ્ટુનું છે કે ગિટ્ટુ ઇઝ રનિંગ કે ગિટ્ટુ ઇઝ સ્કીપિંગ.
ગીટ્ટુ છે એ દોડી રહ્યું છે કે દોરડા કૂદી રહ્યું છે? તો ચિત્રમાં તમને શું દેખાય છે? સ્કીપિંગ, દોરડા કૂદતું દેખાય છે. તો અહીંયા સેકન્ડ ઉપર ખરાની નિશાની કરીશું આપણે. નંબર 2, હવે જે છે મોનું મંકી છે. તો સેન્ટેન્સ જોઈએ, એ શું કરી રહ્યું છે? પહેલાં તો ઝાડ ઉપર ચડી રહ્યું છે. તો એનું સેન્ટેન્સ છે મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, કે મોનુ ઇઝ રાઇટિંગ અ પોયમ. તો મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મોનુ છે એ ઝાડ પર ચડી રહ્યું છે. નંબર 3, હવે જે કુકુ છે એનું ચિત્ર આપેલું છે. તો સેન્ટેન્સ છે કુકુ ઇઝ વોચિંગ અ મૂવી, તે કોઈ ફિલ્મ જોઈ રહ્યું છે. કે કુકુ ઇઝ રીડિંગ અ પોયમ. તો કુકુ ઇઝ રીડિંગ અ પોયમ. નંબર 4, કીકુ ઇઝ સિંગિંગ, કે કીકુ ઇઝ સ્કીપિંગ. જે આ કીકુ છે ગાઈ રહ્યું છે કે દોરડા કૂદી રહ્યું છે? તો ગાઈ રહ્યું છે. તો કીકુ ઇઝ સિંગિંગ. નંબર 5, રોકી ઇઝ રનિંગ, જે રોકી છે એ દોડી રહ્યું છે કે સ્કીપિંગ, દોરડા કૂદી રહ્યું છે? તો રનિંગ. રોકી ઇઝ રનિંગ. નંબર 6 છે કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ પોયમ, કે કિટ્ટુ ઇઝ વોચિંગ અ મૂવી. તો કિટ્ટુ ઇઝ રાઇટિંગ અ પોયમ. નંબર 7 છે ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી, કે ડિમ્પુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. આ જે ડિમ્પુ છે એ ટીવી જોઈ રહ્યો છે કે ગીત ગાઈને નાચી રહ્યો છે? તો ટીવી જોઈ રહ્યો. ચિત્રમાં દેખાય છે ને? તો પહેલું સેન્ટેન્સ સાચું. હવે પછીનું આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 4 છે ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો, ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્ન વાંચીને આપણે ઉદાહરણ પ્રમાણે યસ કે નોમાં તેનો ઉત્તર આપવાનો છે. એક્ઝામ્પલ ઉદાહરણ જોઈશું આપણે. ઇઝ હી થ્રોવિંગ અ બોલ, શું આ બોલ ફેંકે છે? તો ના, તે લાત મારી રહ્યો છે, ફેંકતો દેખાતો નથી. તો નો, હી ઇઝ નોટ. પહેલાં તો એ બોલ ફેંકતો નથી એટલે શું લખીશું? નો. ઉપર હી છે એટલે હી, આગળ ઇઝ છે તો ઇઝ, અને નકાર વાક્ય એટલે શું લખવાનું? નો, નોટ. નો, હી ઇઝ નોટ. પછી બીજો આન્સર છે નો, હી ઇઝ નોટ. ઉપરનું ફરી વખત લખવાનું અને પછી લખવાનું આ થ્રોવિંગ, કે ના, તે ફેંકતો નથી. થ્રોવિંગ ધ બોલ. ખબર પડી ગઈ? પહેલાં ટૂંકો જવાબ લખવાનો અને પછી આખો જવાબ લખવાનો, કે નો, હી ઇઝ નોટ થ્રોવિંગ ધ બોલ, કે ના, તે દડો ફેંકી રહ્યો નથી. નંબર 2 છે ઇઝ સી લાફિંગ, તેણી હસી રહી છે? તો ચિત્રમાં હસતી દેખાય છે ને આ છોકરી? તો આપણે લખીશું યસ શી ઇઝ, અને પછી પૂરા વાક્યમાં યસ શી ઇઝ
લાફિંગ. પહેલું સેન્ટેન્સ, ઇઝ શી જમ્પિંગ, કે આ કૂદી રહી છે? તો નો, કૂદી નથી રહી, દોરડા કૂદી રહી છે, તો નો. પછી કોમા એટલે અલ્પવિરામ કરવાનું, નો શી. હવે ઇઝ અને નકાર વાક્ય એટલે નોટ, અને છેલ્લે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ. હવે પૂરા વાક્યમાં આન્સર લખીશું કે નો સી ઇઝ નોટ જમ્પિંગ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે નંબર 2 છે, ઇઝ હી રનિંગ, કે તે દોડી રહ્યું છે? તો યસ, યસ હી ઇઝ. પૂરા વાક્યમાં લખીશું યસ હી ઇઝ રનિંગ. પછી નંબર 3 છે, ઇઝ હી કિકિંગ ધ બોલ? કે આ દડાને લાત મારી રહ્યું છે? તો ના, થ્રોવિંગ ફેંકી રહ્યું છે. તો આપણે લખીશું નો હી ઇઝ નોટ. પૂરા વાક્યમાં લખીશું નો હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ. નંબર 4, ઇઝ સી સિટિંગ, આ તેણી બેસી રહી છે? તો યસ શી ઇઝ. પૂરા વાક્યમાં યસ શી ઇઝ સિટિંગ. નંબર 5, ઇઝ શી સિંગિંગ, કે તેણી ગાઈ રહી છે? તો નો, નો શી ઇઝ નોટ. પૂરા વાક્યમાં લખીશું નો સી ઇઝ નોટ સિંગિંગ. નંબર 6, ઇઝ હી ઇટિંગ, તે ખાઈ રહ્યું છે? તો યસ, યસ હી ઇઝ. પૂરા વાક્યમાં યસ હી ઇઝ ઇટિંગ. નંબર 7, ઇઝ શી ક્લેપિંગ, તાળી વગાડી રહી છે? તો યસ, યસ શી ઇઝ. પૂરા વાક્યમાં લખીશું યસ શી ઇઝ ક્લેપિંગ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. નંબર 8, ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી, કે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે? ચિત્રમાં તમને શું દેખાય છે? તો હા, તે ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો આપણે લખીશું યસ હી ઇઝ. પૂરા વાક્યમાં લખવાનું યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. નંબર 9,
ઇઝ શી સ્લીપિંગ? તેણી ઊંઘી રહી છે. તો યસ નો સ્લીપિંગ, તેણી ઊંઘી નથી રહી, પુસ્તક વાંચી રહી છે. તો નો સી ઇઝ નોટ. અને છેલ્લે ફૂલ સ્ટોપ. પૂરા વાક્યમાં લખીશું નો સી ઇઝ નોટ સ્લીપિંગ. હવે નંબર 10 વાક્ય. ઇઝ હી સિંગિંગ? કે તે ગાઈ રહ્યો છે. જો તમને ચિત્રમાં દેખાતો હશે છોકરો એ ગાતો દેખાય છે, તો ના, એ પુસ્તકમાં લખી રહ્યો છે, કંઈક નોટબુકમાં લખી રહ્યો છે. તો આપણે લખીશું નો હી ઇઝ નોટ. પૂરા વાક્યમાં લખીશું તો નો હી ઇઝ નોટ સિંગિંગ. પછીનું સેન્ટેન્સ આપણે જોઈએ. નંબર 11. ચિત્ર તમને દેખાશે અને વાક્ય છે ઇઝ શી રનિંગ? તે દોડી રહી છે. તમને શું દેખાય છે? તો યસ. તો આપણે લખીશું યસ શી ઇઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. પૂરા વાક્યમાં લખીએ તો યસ શી ઇઝ રનિંગ અને છેલ્લે ફૂલ સ્ટોપ. નંબર 12 છે ઇઝ હી ફ્લાઇંગ અ કાઇટ? તે પતંગ ચગાવી રહ્યો છે. જો તમને ચિત્રમાં દેખાય છે, પતંગ ચગાવતું ચિત્ર દેખાય છે ને, તો આપણે શું લખવાનું? અહીંયા હકારમાં ઉત્તર આવે તો યસ હી ઇઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. પૂરા વાક્યમાં લખવાનું તો યસ હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 12 સેન્ટેન્સ પૂરા થાય છે. પણ આ જ્યારે તમે હકાર અને નકારમાં સેન્ટેન્સ બનાવો તો એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે સેન્ટેન્સ બનાવો ત્યારે નો પછી અલ્પવિરામ એટલે કોમા, અને શું કહેવાય? કોમા. એટલું યાદ રાખવાનું. આ અલ્પવિરામ હોય એને આપણે અંગ્રેજીમાં કહેવાય કોમા, અને આ જે પૂર્ણ વિરામ હોય એને કહેવાય ફૂલ સ્ટોપ. શું કહેવાય? ફૂલ સ્ટોપ. તો એ મૂકવાનું છે. નો પછી કે યસ પછી કોમા આવશે અને પછી સી ઇઝ નોટ અને છેલ્લે વાક્ય પૂરું થતાં ફૂલ સ્ટોપ આવશે. આટલું જ્યારે સેન્ટેન્સ બનાવો તો તમારે આટલું ફરજિયાત યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ. તો મેં તમને જે રિવિઝન કરાવ્યું છે સ્વાધ્યાય પોથીમાંથી એ તમારે લખવાનું છે નોટબુકમાં. તો ક્વેશ્ચન નંબર 38 ઉપર ક્વેશ્ચન નંબર 1 એ ચિત્ર જોઈને પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરો. 1 થી 21 જે સેન્ટેન્સ હતા એ તમારે નોટબુકમાં લખવાના છે. પછી ક્વેશ્ચન નંબર 2ની જે ખાલી જગ્યા મેં તમને 1 થી 7 પુરાઈ એ પણ તમારે નોટબુકમાં લખવાનું. પછી ચિત્ર જોઈ વાક્ય સામે, તો આના ચિત્ર તમારે દોરવાના નથી, ફક્ત સૂચના લખવાની અને આ સેન્ટેન્સ લખવાના છે. બરાબર. પછી છે
નંબર 4, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, યસ નોમાં ઉત્તર. તો ચિત્ર દોરવાના નથી, પ્રશ્ન લખવાનો. અને હકાર અને નકારમાં જે મેં 1 કે 12 વાક્ય લખાયા એ તમારે લખવાનું છે. એટલું તમારું હોમ લર્નિંગ.